Hello friends, this is Faisal sir here. Once again I welcome you all to our YouTube channel Oriental Higher Secondary School. Students, today we are going to learn the first read of the second unit Unforgettable Walt Disney from the textbook of Standard 12th Gujarat Board Gujarati Medium. Unforgettable means અવિસ્મરણીય એટલે કે ક્યારેય ભૂલી ન શકાય એવા વોલ્ટ ડિઝનીની આજે આપણે ચર્ચા કરવાના છીએ. વોલ્ટ ડિઝનીનો જન્મ 5 ડિસેમ્બર 1901માં અમેરિકાના શિકાગો શહેરમાં થયો હતો. He was an American entrepreneur, animator, writer, voice actor and film producer. અમેરિકાની જે એનિમેશન ઇન્ડસ્ટ્રી છે એનો એ પ્રણેતા હતો અને કાર્ટૂનનું પ્રોડક્શન કરવા માટે એટલે કે કાર્ટૂન બનાવવા માટેની વિવિધ પ્રકારના જે ટેકનિક્સ છે એ બધા જ અલગ અલગ પ્રકારના ડેવલપમેન્ટ્સ જે છે એણે પોતે ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા. અને એ સમયની અંદર કે ત્યારે કદાચ કોઈને એનિમેશન શું છે એ પણ ખ્યાલ નહીં હોય અને એણે એના પોતાના નામે એકેડેમિક અવોર્ડ્સ પણ જીત્યા છે ઘણા બધા અને 59 એનિમેશન્સમાંથી 22 ઓસ્કર અવોર્ડ્સ પણ જે છે એણે પોતે જ એના નામે કર્યા છે. તો આવા પ્રભાવશાળી વ્યક્તિત્વ વિશે આજે આપણે ભણવાના છીએ અને એનો પોતાનો જે ભાઈ છે રોય ડિઝની એ જ એના શબ્દોની અંદર પોતાના ભાઈ એટલે કે વોલ્ટ ડિઝનીની સ્ટોરીનું વર્ણન કરે છે અને એ આજે આપણે ભણવાના છીએ. તો હવે આપણે સ્ટોરીની શરૂઆત કરીએ. હવે જુઓ, પહેલું પેરેગ્રાફ આપણને આપેલું છે, માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યો. Yet his influence lingers. તેમ છતાં પણ એનો પ્રભાવ અત્યારે પણ વર્તાઈ રહ્યો છે અથવા તો ટકી રહ્યો છે. લિંગર્સનો ઇંગ્લિશ મિનિંગ થાય છે સ્ટે. ખાસ કરીને તમને જ્યારે નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે તો એમાં તમારે આ શબ્દ યાદ રાખવો પડશે. લિંગર્સનો અર્થ થાય છે સ્ટે. તો તેમ છતાં પણ એનો પ્રભાવ જે છે અત્યારે પણ વર્તાઈ રહ્યો છે. લાઇક અ લિવિંગ પ્રેઝન્સ, એવી રીતે જાણે કે એ જીવંત ના હોય. ક્યાં પણ? ઓવર ધ સ્ટુડિયો, એટલે કે સ્ટુડિયો એક એવી જગ્યા કે જ્યાં એ લોકો કાર્ટૂન્સ બનાવવા માટેની જે કંઈ પણ એક્ટિવિટી કરતા હોય, શૂટિંગ કરવાનું હોય કે પછી રેકોર્ડિંગ કરવાનું હોય કે એના રિલેટેડ બીજું કોઈ પણ કામ હોય તો ત્યાં આખો સ્ટાફ અને બધા ભેગા મળીને કામ કરતા હોય. બહુ જ મોટું હોય આ. વેર હી ટર્ન્ડ આઉટ, અને એ સ્ટુડિયો જે જગ્યા છે ત્યાં એ શું કરતો? વેર હી ટર્ન્ડ આઉટ. ટર્ન્ડ આઉટનો અર્થ થાય છે મેક, બનાવવું. તો હી મેડ, એણે બનાવ્યા. શું બનાવ્યા? ધ કાર્ટૂન્સ, અંડરલાઇન કરેલી છે એટલે કે કાર્ટૂન્સ બનાવ્યા, નેચર ફિલ્મ્સ બનાવી એન્ડ ફીચર મૂવીઝ, એટલે કે એક ખાસ કેરેક્ટર ઉપર કોઈ મૂવી બનાવવામાં આવે તો એવી ફીચર ફિલ્મ્સ પણ બનાવતો. તો તમને સવાલ પૂછાઈ શકે કે વોટ ડીડ વોલ્ટ ટર્ન આઉટ ઇન હિઝ સ્ટુડિયો? તો ત્યાં તમારે લખવું પડશે કે હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ ધેટ મેડ હિમ નોન એન્ડ લવ્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ. અને આ જે એણે ફિલ્મ, કાર્ટૂન અને ફીચર મૂવીઝ બનાવી એના પરિણામે એ આખી દુનિયાની અંદર એનું નામ થઈ ગયું અને લોકો એને ચાહવા लाग्યા. સેકન્ડ પેરેગ્રાફ જુઓ. ઇવન નાઉ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, આજે પણ જ્યારે હું સ્ટુડિયોમાં ચાલીને જાઉં છું ત્યારે આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર, મને અડધું તો એવું લાગે જ કે હમણાં અહીંયા વોલ્ટ આવી જશે, હમણાં અહીંયા વોલ્ટ બેઠો હશે ઓફિસમાં, હમણાં અહીંયા વોલ્ટ ચાલીને આવતો હશે. એન્કાઉન્ટર એટલે કે ઢિસક્યા મારી નાખવું, ખતમ કરી નાખવું, એવું નહીં. અહીંયા એન્કાઉન્ટરનો અર્થ થાય છે મળવું, અચાનકથી ભેટો થઈ જવો, રાઈટ? તો મને એવું લાગે જ કે હમણાં જાણે વોલ્ટ આવશે. હવે જો અહીંયાથી એનું ફિઝિકલ અપિયરન્સ બતાવી રહ્યો છે. તમને અહીંયા સવાલ પૂછાઈ શકે એક્ઝામમાં કે હાઉ વોઝ વોલ્ટ, અથવા તો ડિસ્ક્રાઇબ ધ ફિઝિકલ અપિયરન્સ ઓફ વોલ્ટ. આવું કંઈ પણ તમને એક્ઝામમાં પૂછાય તો તમારે જવાબ લખવાનો છે. જુઓ શું લખે છે. ધેટ ટોલ એટલે કે ઊંચો સરખો. કન્ટ્રી બોય ફિગર એટલે કે એકદમ સાદો ભોળો ગામડીય ટાઈપનો માણસ, ખૂબ સાદો અને સરળ સ્વભાવનો. હેડ બાઉડ ડાઉન, અને એનું માથું ઝૂકેલું. બાઉડ ડાઉન એટલે કે ઝૂકેલું. ઇન થોટ્સ, હંમેશા વિચારોમાં ઝૂકેલું હોય એનું માથું. અને શેના વિચારો કરતા હોય? અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ્સ, એટલે કે હવે આના પછી નવું શું બનાવવું, હવે આના પછી નવું શું બનાવવું. સતત એ નવા નવા પ્રોજેક્ટ્સ વિશે વિચાર જ કર્યા કરતો. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland. મૂવીઝ બનાવવાથી લઈને ડિઝનીલેન્ડ બનાવવા સુધીની કોઈ પણ બાબત હોય, દરેકે દરેક કામ જે અમે લોકો કરતા, ઓલ વી ડીડ, અમે જે કંઈ પણ કામ કરતા એ દરેકે દરેક કામની અંદર
વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ, અમારા માટે પ્રેરણા પૂરી પાડનાર અથવા તો અમારા માટે એક ચાલક બળ હતું કે એની પાછળ પાછળ અમે દોડતા હતા. That people constantly mention his name as if he were still alive. અને લોકો સતત એનું નામ લેતા, કોન્સ્ટન્ટલી સતત એનું નામ લેતા, એને યાદ કરતા, એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ. જો અહીંયા કયું ફંક્શન છે? એઝ ઇફ વર અને એઝ ધો વર આપણે ભણી ગયા છીએ. મેકિંગ સપોઝિશન, એવી રીતે જાણે કે એ જીવંત ના હોય, રિયાલિટી સાથે આનો કોઈ સંબંધ નથી, એ મૃત્યુ પામી ગયેલો છે, તેમ છતાં પણ એવું કહે છે કે લોકો એનું નામ એવી રીતે લેતા જાણે કે એ અત્યારે પણ શું હોય, હયાત ના હોય. એ છે. સેકન્ડ પેરેગ્રાફમાં જુઓ, એવરી ટાઈમ, દરેક વખતે, વી શો ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ધ ડિઝનીલેન્ડ. અમે દરેક વખતે ડિઝનીલેન્ડની અંદર કંઈ પણ જો નવું ફીચર એડ કરવામાં આવ્યું હોય અથવા તો કોઈ નવું પિક્ચર બતાડવામાં, પિક્ચર બનાવ્યું હોય તો એને અમે લોકો સુધી પહોંચાડતા, લોકોને દેખાડતા, બતાડતા. શો. સમવન ઇઝ બાઉન્ડ ટુ સે. અને એ વખતે કોઈકને ને કોઈકને તો કહેવું જ પડે. સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, કોઈકે તો કહેવું જ પડે. આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. મને હજી તાજુબ લાગે છે કે વોલ્ટને પસંદ આવશે કે નહીં. અને થર્ડ પેરેગ્રાફમાં, એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે આ ખરેખરમાં બની જાય ત્યાર પછી શું થાય? આઈ પર્સનલી રિયલાઇઝ, ત્યારે મને એવો અહેસાસ થાય પર્સનલ લેવલ ઉપર દેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન, કે આ તો વોલ્ટેજ પોતે પ્લાનિંગ કર્યું હતું. પાછળથી મને ખબર પડે. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ, ઇમેજિનેટિવ એટલે કે કલ્પનાશીલ, ઇન્ડસ્ટ્રીયસ એટલે કે મહેનતુ, તમને અહીંયા પણ નિયરેસ્ટ મિનિંગ પૂછાઈ શકે છે. ઇન્ડસ્ટ્રીયસ એટલે કે હાર્ડ વર્કર, યાદ રાખજો, મહેનતુ. તો માય ઇમેજિનેટિવ, મારા કલ્પનાશીલ, માય ઇન્ડસ્ટ્રીયસ એટલે કે મારા મહેનતુ બ્રધર, ભાઈ, અમારા માટે લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ ઇન ધ પ્રોગ્રેસ, અમારા માટે પૂરતા પ્રોજેક્ટ્સ મૂકીને ગયો છે ટુ કીપ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. અમે વર્ષોના વર્ષો સુધી અમે એની અંદર પરોવાયેલા રહીએ, કામ કરતા રહીએ, તોય એ પ્રોજેક્ટ્સ જે છે પૂરા ના થાય. એટલા બધા પ્રોજેક્ટ્સ જે છે મારો ભાઈ વોલ્ટ અમારા માટે મૂકીને ગયો છે. આ એનો ભાઈ જે છે રોય ડિઝની, એ કહી રહ્યો છે. ફર્સ્ટ પેરેગ્રાફ જુઓ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ કેવો હતો? જટિલ, અટપટો અને અઘરો હતો. આપણને ખ્યાલ ના આવે કેવા પ્રકારનું કેરેક્ટર છે, આપણે એને ઓળખી ના શકીએ, સમજી ના શકીએ, એવું જટિલ વ્યક્તિત્વ ધરાવતો હતો. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ. રાઇટર્સ એટલે કે જે લેખકો હોય, સ્ટોરી લખનારા હોય એ લોકો, પછી પ્રોડ્યુસર્સ કે જે ફિલ્મ બનાવવા માટે પૈસો લગાડતા હોય, એન્ડ એનિમેટર્સ કે જે કાર્ટૂન બનાવવા માટેનું જે એનિમેશન કરતા હોય, એવા બધા લોકો માટે, હુ વર્કડ વિથ હિમ, કે જે લોકો એની સાથે કામ કર્યું, એ બધા જ લોકો માટે વોલ્ટ કેવો હતો? હી વોઝ અ જીનિયસ, એવો બુદ્ધિશાળી વ્યક્તિ હતો. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, કે જેની અંદર એક અજોડ, અદ્વિતીય અને અસામાન્ય, કે દરેક વ્યક્તિની અંદર જોવા ના મળે એવા પ્રકારની ક્ષમતા હતી. શું કરવા માટેની? ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર એની આઈડિયા. તમે એની પાસે કોઈ સ્ટોરી લઈને જાઓ અથવા તો કોઈ આઈડિયા લઈને જાઓ અને એ સ્ટોરીને, એ આઈડિયાની અંદર કે વોલ્ટ આપણે આ રીતનું કંઈક બનાવીએ, પછી એ એની પોતાની કલ્પનાના ઘોડા દોડાવે અને એની અંદર જે ફાઇનલ ટચ આપે અને એનામાંથી પછી જે વસ્તુનું ક્રિએશન થાય એ અલગ જ પ્રકારનું હોય. તો એવી ક્ષમતા ધરાવતો હતો વોલ્ટ. સેકન્ડ પેરેગ્રાફ. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ્ડ હિઝ ટીવી શો, he was a warm and kindly personality for bringing fun and pleasure into their homes. એટલે કે લાખો લોકો માટે કે જે લોકો શું કરતા? વોચ્ડ હિઝ ટીવી શો, એનો ટીવી શો જોતા. એ બધા જ લાખો લોકો માટે he was a warm, એ કેવો હતો? હૂંફાળું વ્યક્તિત્વ ધરાવતો હતો. કાઇન્ડલી પર્સનાલિટી, ખૂબ જ દયાળુ વ્યક્તિત્વ ધરાવતો હતો. ફોર બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ, અને એ બધા જ લોકોના ઘરોમાં લઈ આવતો. શું લઈ આવતો? ફન એટલે કે મનોરંજન કરાવતો લોકોને, એન્ડ પ્લેઝર એટલે કે ખુશી, આનંદ લઈ આવતો. એવું વ્યક્તિત્વ ધરાવતો હતો. અને ત્રીજો પેરેગ્રાફ છે ટુ ધ બેન્કર્સ, એટલે કે એ બેન્કર્સ લોકો કે જે લોકો એને મૂવીઝ બનાવવા માટે અથવા તો કાર્ટૂન બનાવવા માટે નાણાં ધીરે એટલે કે પૈસા આપે ઉછીના, એ બધા બેન્કર્સ લોકો માટે હુ ફાઇનાન્સ્ડ અસ, કે જે અમને લોકોને પૈસા આપતા. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન, એકદમ જંગલી માણસ હતો. હવે જંગલી માણસ એટલે કે જોખમ લેનારો, અહીંયા પોઝિટિવલી છે, એવો જોખમ લેનારો વ્યક્તિ. પેલો મસ્તી કરે એવો જંગલી માણસ નહીં,
અહીંયા જંગલીનો અર્થ થાય છે જોખમ લેનારો, બહુ બધા પૈસાનું જોખમ લે, રિસ્ક લઈને કામ કરે. હેલબેન્ટનો અર્થ થાય છે, બ્રેકેટમાં જુઓ, ડિટરમાઇન્ડ ટુ અચીવ સમથિંગ એટ ઓલ કોસ્ટ, એટલે કે કંઈ પણ થઈ જાય, ગમે તે ભોગે, કોઈ પણ પ્રકારે આ કામ આપણે કરવું છે, આપણે નક્કી કરી લીધો, દ્રઢ નિશ્ચય કરી લીધો, ઈરાદો કરી લીધો, તો પછી એના પર અટલ રહેવાનું ને એને હાસિલ કરીને જ રહેવાનું, ગમે તે ભોગે, જે થવું હોય થઈ જાય. પછી ફોર ધ બેન્કરપ્સી, પછી નાદારી જાહેર કરી નાખે, ગમે એનું દેવાળું ફૂકી નાખે ને, પણ એવો અટલ કોઈ પણ કામ કરવું હોય તો પછી એ કરવું જ છે, એવો દ્રઢ નિશ્ચય કરતો અને ખૂબ જ રિસ્ક લેતો. ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, પણ મારા માટે તો એક એવો હતો, ખૂબ જ પ્રેમાળ મારો ભાઈ હતો. ફુલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, અને એવા અવ્યવહારુ સપનાઓથી હંમેશા ભરેલો કે આપણને એવું લાગે કે જાને ભાઈ તું ગોદડું ઓળીને સૂઈ જાને, આ તો કંઈ શક્ય છે, આવું તો કંઈ થતું હશે, રિયાલિટીમાં આવું કંઈ થઈ જ ના શકે. આપણને એવું લાગે, એવા પ્રકારના સપનાથી હંમેશા ઘેરાયેલો હતો, એવા જ સપનાઓ જુએ, દેટ હી મેડ કમ ટ્રુ. પણ એ માત્ર સપના જ નહોતો જોતો, એ સપનાઓને જોયા પછી એને સાકાર પણ કરી બતાવ્યા એણે. તો એવા અવ્યવહારુ સપના જોતો. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વિપિંગ વિલોઝ. રાઈટ સાઈડમાં તમને આપેલી જે ઇમેજ છે એ એપલ ઓર્ચાર્ડ એટલે કે સફરજનની વાડી છે. એન્ડ વિપિંગ વિલોઝ એટલે કે ડાબી બાજુની જે ઇમેજ છે એમાં તમને જે વૃક્ષ દેખાઈ રહ્યું છે એને કહેવાય છે વિપિંગ વિલોઝ. તો આ બંને જે છે સ્ટેન્ડ ગ્રીન, કેવા દેખાય છે? ગ્રીન કલરના દેખાય છે. એન્ડ બ્યુટીફુલ, ખૂબ જ સુંદર મજાના દેખાય છે, સરસ દેખાય છે. એટ અવર ઓલ્ડ ફાર્મ, ક્યાં હતા આ બંને પ્રકારના, એટલે કે આ વૃક્ષ અને આ જે સફરજનની વાડી છે એ ક્યાં હતી? એટ અવર ઓલ્ડ ફાર્મ, એટલે કે અમારું જે જૂનું ફાર્મ હાઉસ છે ત્યાં હતી. વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, અને વોલ્ટે એ ઓલ્ડ ફાર્મ હાઉસ ઉપર બેસીને શું બનાવ્યું હતું? સ્કેચ્ડ એટલે કે બનાવ્યા હતા હિઝ ફર્સ્ટ એનિમલ્સ, પહેલા એનિમલ્સના જે ડ્રોઈંગ છે એ એણે કર્યા હતા. તો તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો સવાલ પૂછાઈ શકે કે વેર ડીડ વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. તો તમારે સવાલના સંદર્ભમાં બરાબર જવાબ આપવાનો છે. ડીડથી તમને સવાલ પૂછ્યો તો હવે વર્બની પાછળ તમારે પાસ્ટ કરવું પડશે, એટલે કે ઈડી લગાડવું પડશે. તો તમારો જવાબ લખવાનો છે તમારે વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ એટ હિઝ ઓલ્ડ ફાર્મ હાઉસ. આ રીતે તમારે જવાબ લખવાનો છે. અને ત્યાર પછી તમે આગળ જોઈએ. આઈ રિકોલ, મને અત્યારે પણ યાદ છે. હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ, વોલ્ટ અને હું એટલે કે રોય ડિઝની જે છે એનો ભાઈ, એ અને વોલ્ટ પોતે, આ બંને જણાની વાત કરે છે. હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ, સ્નગલનો અર્થ થાય છે ગેટ ક્લોઝર, એટલે કે એકબીજાની સાથે લપાઈને સૂઈ જવું, બરાબર. તો મને હજી પણ યાદ છે એ દિવસો કે વોલ્ટ અને હું, અમે બંને ભાઈઓ જે છે ટુગેધર ઇન ધ બેડ, એટલે કે બિસ્તરની અંદર કેવા એકબીજાને ગોદડું ઓઢીને લપાઈને સૂઈ જતા હતા. એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ, અને એ જે હોન્ટિંગ વિસલ છે એ અમે લોકો સાંભળતા. પણ શેની હોન્ટિંગ વિસલ છે? ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ, રાતના સમયે એમના ઘરની પાસેથી જ્યારે એ લોકોમોટિવ, એક પ્રકારની ટ્રેન છે, એ જ્યારે પસાર થતી એની વિસલ જે વાગતી એ સાંભળતા. અને એ સાંભળતા સાંભળતા એ લોકો શું કરતા? ગોદડી ઓઢીને બિસ્તરની અંદર એકબીજાને લપાઈને સૂઈ જતા બંને ભાઈઓ. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, અને અમારા અંકલ જે છે એ પોતે જ એ ટ્રેનના જે છે એ ચાલક હતા, એન્જિનિયર હતા. એમનું નામ શું હતું? માઇક. યાદ રાખજો આ નામ. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ, અને એ વિસલ વગાડતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ, એક લાંબી વગાડતા અને બે ટૂંકી વગાડતા. જસ્ટ ફોર અસ, કોના માટે વગાડતા? અમારા બંને ભાઈઓ માટે, એટલે કે વોલ્ટ અને રોય, આ બંને ભાઈઓ માટે. તો અહીંયા પણ તમને એક સવાલ એવો પૂછાઈ શકે કે ફોર હુમ વુડ અંકલ માઇક બ્લો હિઝ વિસલ. અને માર્ચ 2019ની અંદર આ સવાલ પૂછાઈ પણ ગયેલો છે એકવાર. કોના માટે વગાડતા? તો તમારે જવાબ આપવો પડે કે હિઝ અંકલ માઇક વુડ બ્લો હિઝ વિસલ ફોર બોથ ધ બ્રધર્સ વોલ્ટ એન્ડ હિઝ બ્રધર રોય. તો આ રીતે તમારે જવાબ આપો. અને વોટ વોઝ હિઝ અંકલ્સ નેમ? તો તમારે જવાબ લખવો પડે કે માઇક વોઝ હિઝ અંકલ્સ નેમ. અને હાઉ મેની વિસલ્સ વુડ હી બ્લો? કેટલી વિસલ એ વગાડતા? તો તમારે ત્યાં લખવું પડે કે વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ. તો આ રીતે તમારે જવાબ લખવા પડશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ, એટલે કે વોલ્ટને ટ્રેન ખૂબ જ પસંદ હતી.
ટ્રેન માટેનું એનું જે ફેસિનેશન હતું, પ્રેમ હતો, એ એના જીવનમાં એણે ક્યારેય ખોયો ન હતો. યર્સ લેટર, અને ઘણા વર્ષો પછી, એન ઓલ્ડ ફેશન્ડ ટ્રેન, અહીંયા તમને બાજુમાં રાઈટ સાઈડમાં જે ઇમેજ દેખાય છે એ ઓલ્ડ ફેશન ટ્રેન છે. તો આવા પ્રકારની ટ્રેન કે જે જૂના સમયનું મોડેલ હતું, વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન એટ ધ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડમાં જેવા તમે એન્ટર થાવ અને ત્યાં ઘણા બધા ફીચર્સ હોય છે અલગ અલગ પ્રકારના, એમાં એક આ એવું ફીચર છે ટ્રેન કે જે સૌથી પહેલું તમારું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કરે છે અથવા તો ખેંચે છે. ત્યાર પછી સેકન્ડ પેરેગ્રાફ છે, એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. હું ભૂતકાળની અંદર જેટલા પાછળ જઈને જો વિચારવાનો પ્રયાસ કરું તો મને અત્યારે પણ યાદ આવે છે. એટલે કે ભૂતકાળની મને એક વાત યાદ આવે છે કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ, એટલે કે વોલ્ટ એકવાર ચિત્ર દોરી રહ્યો હતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ, અને પહેલી વાર એણે જે પૈસા કમાવ્યા હતા, વોઝ અ નિકલ. એ શું કમાવ્યું હતું? અ નિકલ. હવે નિકલ કેવું હોય છે? રાઈટ સાઈડમાં જે તમને નીચે ઇમેજ આપી છે તમે જુઓ, એ અમેરિકાનો એક ચલણી સિક્કો છે અને એક નિકલને આપણે શું કહીએ છીએ? 5 સેન્ટ્સ. ફોર અ સ્કેચ, એટલે કે જે ડ્રોઈંગ એણે દોર્યું હતું, અને એ ડ્રોઈંગ કોનું દોર્યું હતું? ઓફ ધ નેબર્સ હોર્સ, એના પાડોશીના એક ઘોડાનું ચિત્ર એણે દોર્યું હતું, અને એમાંથી એને કેટલા રૂપિયા મળ્યા હતા? અ નિકલ મળ્યા હતા, જેને આપણે કહીએ છીએ 5 સેન્ટ્સ. તો તમને અહીંયા પણ એવો એક સવાલ પૂછાઈ શકે કે હાઉ મચ મની ડીડ વોલ્ટ અર્ન ફ્રોમ હિઝ સ્કેચ. તો ડીડથી સવાલ પૂછાયો છે તો પછી વર્બનું તમારે પાસ કરવું પડશે. તો વોલ્ટ અર્ન્ડ અ નિકલ ફ્રોમ ધ સ્કેચ હી ડીડ. આ રીતે તમે જવાબ લખી શકો છો. અચ્છા, હવે તમારે એક શોર્ટ નોટ તૈયાર કરવાની થશે, વોલ્ટ્સ ચાઇલ્ડહુડ એન્ડ બિગિનિંગ ઓફ હિઝ કેરિયર. એટલે કે એનું બાળપણ અને ત્યારબાદ એના કરિયરની શરૂઆત કેવી રીતે થઈ. તો ત્યારે તમારે આ જે પોઈન્ટ્સ છે ને એ બધા જ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આને થોડું વધારે સારી રીતે સમજો અને યાદ રાખવાનો પ્રયાસ કરજો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન ધ શિકાગો. પહેલો પોઈન્ટ છે, એણે શિકાગોની અંદર કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. એન્ડ દેન હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કંપની ઇન કેન્સસ સિટી દેટ ફ્લોપ્ડ. અને અભ્યાસ કર્યા બાદ એણે કેન્સસ સિટીમાં નાનકડા પાયા ઉપર એનિમેટેડ કંપની પોતાની સ્ટાર્ટ કરી, પણ એમાં એ શું થયો? નિષ્ફળ સાબિત થયો. ફ્લોપ્ડ એટલે કે ફેલ ગઈ. સેકન્ડ પોઈન્ટ છે, આઈ વોઝ ઇન લોસ એન્જલસ. હવે આ કોણ બોલે છે? એનો ભાઈ જે છે રોય ડિઝની, એ પોતે બોલી રહ્યો છે કે હું લોસ એન્જલસમાં હતો વેન વોલ્ટ જસ્ટ 21. ત્યારે વોલ્ટ કેટલા વર્ષનો હતો? 21 વર્ષનો હતો. એન્ડ હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન ધ હોલીવુડ. અને ત્યારે એણે નક્કી કરી લીધું કે મારે હવે મારું નસીબ અજમાવવું છે. શેમાં? હોલીવુડમાં, ઇન્ડસ્ટ્રીમાં. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. અને હું એને સ્ટેશન ઉપર મળ્યો હતો. થર્ડ પોઈન્ટ છે, હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. એકદમ સસ્તી અને જૂની પુરાણી એવી સુટકેસ જે છે એ પોતાના હાથમાં લઈને જઈ રહ્યો હતો, બિલકુલ સામાન્ય સુટકેસ. દેટ કન્ટેન્ડ ઓલ હિઝ બિલોંગિંગ્સ. અને એ સુટકેસની અંદર એની જરૂરિયાતની જેટલી પણ વસ્તુ હતી એની પોતાની, એ બધી એણે મૂકી રાખી હતી. એ લઈ લઈને ફર્યા કરતો હતો. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. અને અમે લોકોએ અમારા અંકલ પાસેથી $500 જે છે એ ઉછીના લીધા હતા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ. અને એ ઉછીના પૈસા જે લીધા અમે લોકોએ, એમાંથી પછી વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી. અને એ કાર્ટૂન સિરીઝનું નામ શું છે? તમને અહીંયા બોલ્ડ કરેલા જે રાઇટિંગ્સ છે એમાં તમે જોઈ શકો છો, એલિસ ઇન ધ કાર્ટૂન લેન્ડ. આ એનું કાર્ટૂન સિરીઝનું નામ છે કે જે $500 અંકલ પાસેથી પહેલાં તો લીધા હતા ઉછીના, અને પછી એમણે આ કાર્ટૂન સિરીઝ સ્ટાર્ટ કરી હતી. ઇટ વોઝ ટફ ગોઈંગ. પણ એ એમના માટે કેવો સમય હતો? કપરો સમય હતો, કારણ કે એ સિરીઝ પણ એટલી બધી ચાલી નહીં એટલા માટે. અને લાસ્ટ સેન્ટેન્સ જુઓ, વોલ્ટ ડીડ ઓલ એનિમેશન. વોલ્ટ બધું એનિમેશનનું કામ કરતો. એન્ડ આઈ ક્રેન્ક્ડ. અને હું એની પાછળ ધૂની બનીને. અહીંયા આમ તો ક્રેન્કનો અર્થ સામાન્ય રીતે ધૂની એવું થાય છે, પણ અહીંયા આપણે એનો અર્થ સમજીશું શરૂ કરવું. તો આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. હું મારી પાસે એક જૂનો પુરાનો કેમેરા હતો, એને શરૂ કરતો અને પછી એનું શૂટિંગ કરવાનું હોય કે રેકોર્ડિંગ કરવાનું, એ બધું હું એની પાછળ ફર્યા કરતો, ફોટોગ્રાફી લેતો. તો અહીંયા કેટલાક અગત્યના સવાલો પણ આપણી સામે જે આવી શકે છે. તમે યાદ રાખજો, હુમ ડીડ ધ રાઇટર મીટ એટ ધ સ્ટેશન. હવે રાઇટર અહીંયા કોણ છે? કન્ફ્યુઝ ના થતા. જે રોય ડિઝની છે એ પોતે જ રાઇટર છે. ઓકે, તો રાઇટર એટલે કે રોય ડિઝની એ કોને મળે છે સ્ટેશન ઉપર? તો એમના પોતાના જ ભાઈ વોલ્ટને મળે છે. તો ધ રાઇટર મેટ વોલ્ટ ડિઝની એટ ધ સ્ટેશન. અને એણે અભ્યાસ ક્યાં કર્યો હતો કાર્ટૂનિંગનો? તમને એવું પૂછાય તો તમારે લખવાનું છે શિકાગોમાં. અને ત્યાર પછી જે લિટલ એનિમેટેડ કંપની જે એમણે સ્ટાર્ટ કરી, એ ક્યાં સ્ટાર્ટ કરી? તો કેન્સસ સિટીમાં. અને ત્યાર પછી
કેટલા વર્ષની ઉંમરે એમણે હોલિવૂડની અંદર પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું? તો 21 વર્ષની ઉંમરમાં. આ યાદ રાખજો. અને અંકલ પાસેથી કેટલા ડોલર એમણે ઉછીના લીધા હતા? તો $500 જે છે એ અંકલ પાસેથી ઉછીના લીધા હતા. અને એ પૈસા જે એમણે લીધા એનાથી એમણે શું કર્યું? તો પોતાની કાર્ટૂન સિરીઝ સ્ટાર્ટ કરી, એલિસ ઇન ધ કાર્ટૂન લેન્ડ. પણ એમાં પણ એ લોકો કેવા સાબિત થયા? નિષ્ફળ સાબિત થયા. તો આટલા ખાસ પોઈન્ટ્સ છે, શોર્ટ નોટ માટે આ તમારે યાદ રાખવાના છે. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. એટલે કે એલિસ ઇન ધ કાર્ટૂન લેન્ડ જે સિરીઝ બનાવી હતી એની અંદરથી એ લોકોને એટલી બધી સફળતા મળી નહીં. એટલે પછી શું કર્યું એમણે? વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. અને ત્યાર પછી એમણે ઓસ્વાલ્ડ ધ રેબિટ, અહીંયા જે બોલ્ડ રાઇટિંગ્સમાં તમે જોઈ શકો છો અંડરલાઇન કરેલા શબ્દો, એ છે એની બીજી સિરીઝ બનાવી હતી એમણે. એલિસ ઇન ધ કાર્ટૂન લેન્ડ પછી બનાવી છે આ. પણ તમે જુઓ કે કેટલું જીગર જોઈએ કે $500 ઉછીના લઈને આવ્યા અને એમાં ફ્લોપ ગયા. તો કોઈ હોય તો બેસી જાય, પણ એમણે શું કર્યું? નવી સિરીઝ બનાવી. તો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ કાર્ટૂન સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. અને એ રેબિટ કેવું કેરેક્ટર છે એ તમે નીચે અહીંયા ઇમેજ જોઈ શકો છો. આ રીતે ડ્રો કર્યું અને ત્યાર પછી એ ડ્રોઈંગ ઉપરથી આખી એનિમેશનનો ઉપયોગ કરીને એ આખી કાર્ટૂન સિરીઝ બનાવી એમણે. અને એનું નામ રાખ્યું ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર. પણ ઓસ્વાલ્ડ જે છે એ એલિસ ઇન ધ કાર્ટૂન લેન્ડની કમ્પેરિઝનમાં સારી ગઈ, એમ સફળ ગઈ થોડી. બટ એવું થયું કે વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર. પણ જ્યારે વોલ્ટ અમારા ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો ફોર મોર મની, શેના માટે ગયો? વધારે પૈસા કમાવાની લાલચમાં ગયો. તો હી રેન ઇન્ટુ ધ ટ્રબલ. ત્યારે એ મુશ્કેલીમાં મુકાઈ ગયો. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ડ. એટલે કે એનો પોતાનો ભાઈ જે છે રોય ડિઝની, એ જ પૂછી રહ્યા છે વોલ્ટને કે ભાઈ તું કેવા પ્રકારનું ડીલ કરીને આવ્યો? કંઈક સોદો થયો કે ના થયો? તો સેકન્ડ ટોપિક છે વી હેવન્ટ ગોટ અ ડીલ. વોલ્ટ એડમિટેડ. એટલે કે વોલ્ટ એનો જવાબ આપતા કહે છે કે કોઈ એવી ડીલિંગ થઈ નથી, એટલે કે આપણને કોઈ ભાગ મળવાનું નથી. તો એના ભાઈએ પૂછ્યું શા માટે? કેમ આપણને ભાગ મળવાનો નથી? તો ત્રીજું જે સેન્ટેન્સ છે એ જુઓ. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ. ડિસ્ટ્રીબ્યુટર જે છે, જે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો હતો, એણે કોપીરાઇટના જેટલા પણ અધિકારો છે, એટલે કે માલિકી જે છે એ ઓસ્વાલ્ડની એણે પોતાના હકમાં કરી લીધી હતી. એટલે કે હવે હી ઇઝ ટેકન ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. આખી સિરીઝ જે છે ઓસ્વાલ્ડ ધ રેબિટ એ પોતે એની જાતે જ ચલાવવા માંગે છે ડિસ્ટ્રીબ્યુટર. એટલે એમાં આપણું હવે કોઈ ઇન્વોલ્વમેન્ટ રહેવાનું નથી, આપણને ભાગ મળવાનું નથી. સ્ટ્રેન્જલી, મારા અચરજ વચ્ચે, એટલે કે મને બહુ વિચિત્ર લાગ્યું આ સાંભળીને, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. પણ વોલ્ટ જે છે એ આ વાતથી સહેજ પણ નિરાશ ન થયો. અહીંયા ડાઉન હાર્ટેડનો અર્થ થાય છે નિરાશ થવું. તો અહીંયા ડાઉન હાર્ટેડ એટલે કે હતાશ અથવા તો દુઃખી થવું, એનો તમને નિયરેસ્ટ મિનિંગ પૂછાઈ શકે અથવા તો તમને સિમિલર મિનિંગ પૂછાઈ શકે છે. તો બરાબર યાદ રાખજો, 3 અહીંયા તમારી પાસે નિયરેસ્ટ મિનિંગ છે: ડિપ્રેસ્ડ, અનહેપી અને ડિસ્કરેજ્ડ. આ 3માંથી કોઈ પણ તમને આપેલા હોય તો એ એક સિલેક્ટ કરી લેવાનો. 3 એક સાથે નહીં આપે, કોઈ પણ એક જ આપશે. ત્યાર પછી ચોથું જે પોઈન્ટ છે, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હી એન્થુઝડ. અને ઉત્સાહભેરે બોલી ઉઠ્યો કે હવે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવાના છે. જો પેલા $500 લઈને આવ્યો ઉછીના, એમાં નિષ્ફળ ગયો. પછી આ બીજું લઈને આવ્યો, થોડી ઘણી ચાલી ના ચાલી, અને હવે ત્રીજી જે સિરીઝ છે એ ચલાવવાની વાત કરી રહ્યા છે વોલ્ટ. છેલ્લી 2 લાઇનમાં, ઇટ ઇઝ અબાઉટ અ માઉસ. અને આ જે હવે નવી સિરીઝ આપણે બનાવીશું એ કોના ઉપર આધારિત હશે? માઉસ, એટલે કે ઉંદર ઉપર આધારિત હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓવ ધ માઉસ. અને આ વખતે જે માઉસ છે વી વિલ ઓન ધ માઉસ. આ માઉસ આપણી પોતાની હશે. એટલે કે આ માઉસ જે ઉંદર જે કેરેક્ટર છે એ સિરીઝ આપણું પોતાને જ હશે. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને ત્યાર પછી તો એક મોટો ઇતિહાસ રચી નાખ્યો એ લોકોએ. અને હવે જે એ લોકોએ ત્રીજી સિરીઝ શરૂ કરી હતી જેનું નામ હતું મિકી ધ માઉસ, એટલે કે માઉસ ઉંદર ઉપર આધારિત, અને એ કેરેક્ટરનું નામ રાખ્યું હતું મિકી. તમે નીચે અહીંયા ઇમેજમાં પણ જોઈ શકો છો કે કેવા પ્રકારનું માઉસનું આખું ડ્રોઈંગ છે. આ ડ્રોઈંગને એનિમેશનનો ઉપયોગ કરીને આખી સિરીઝ બનાવી. કઈ? 3જા નંબરની સિરીઝ બનાવી. યાદ રાખજો, પહેલું છે કાર્ટૂન એલિસ ઇન ધ કાર્ટૂન લેન્ડ, અને ત્યાર પછી ઓસ્વાલ્ડ ધ રેબિટ, અને ત્રીજી જે છે એ મિકી માઉસ. તો પહેલો આપણને પોઈન્ટ અહીંયા આપેલો છે, વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. એટલે કે 1968માં 40મી જે એની બર્થડે છે, વર્ષગાંઠ છે, એ ઉજવવામાં આવી. હિઝ હેપી બર્થડે
ઇટ વોઝ, અને આ સમય એ લોકો માટે ખૂબ જ ખુશીનો સમય હતો. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ છે અ ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ. હવે અહીંયા મિત્રો આપણે એક બાબત ખાસ યાદ રાખવાની છે, ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ, તમારે આને કન્વર્ટ કરવાની જરૂર નથી લાખો અને કરોડોમાં. અહીંયા તમારે શું કરવાનું છે, શોર્ટ નોટ લખતી વખતે તમારે એક્ઝેક્ટ આ જ વર્ડ્સ તમારે લખવાના છે. તો તમે આને 2, 4, 5 વાર બરાબર બોલી નાખો, ગોખી નાખો, જેથી કરીને આ જ હુબહુ શબ્દો જે છે તમને યાદ આવે લખતી વખતે. ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ, આ રીતે બોલી નાખવાનું. ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ સો ડિઝની મૂવી ઇન 1968, એટલે કે 1968ની અંદર ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ જે છે એ લોકોએ શું કર્યું, ડિઝની મૂવી જોઈ. ત્યાર પછી 100 મિલિયન વોચ્ડ અ ડિઝની ટીવી શો, એટલે કે 100 મિલિયન જે છે એ લોકોએ એનો ડિઝની ટીવી શો છે એ જોયો. નિયરલી અ બિલિયન રેડ ડિઝની બુક ઓર મેગેઝિન, અને બિલિયન લોકોએ આ ડિઝની બુક જે હતી એની એ અને જે ડિઝની મેગેઝિન હતું એને એ લોકોએ શું કર્યું, વાંચ્યું. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને 10 મિલિયન લોકો જે છે એ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી. અને ત્યાર પછી લાસ્ટ જે સેન્ટેન્સ છે, એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ, એટલે કે વોલ્ટ હંમેશા આવું કહ્યા કરતા. ચલો અહીંયા તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કયું લેંગ્વેજ ફંક્શન છે. વોલ્ટ યુઝડ ટુ સે, આપણે ભણી ગયા છીએ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, અથવા તો ટોકિંગ અબાઉટ પાસ્ટ હેબિટ, બરાબર ને. ભૂતકાળની કોઈક આદત હતી, છે નહીં, આદત હતી એવું દર્શાવવા માટે થાય છે. તો અહીંયા ભૂતકાળમાં વોલ્ટને આવું કહેવાની આદત હતી, વારંવાર એ સમયાંતરે કહ્યા કરતા કે મારા જીવનની અંદર હું તો શૂન્ય હતો, આ બધું શૂન્યમાંથી સર્જન કર્યું છે, મારી પાસે કાંઈ જ નહોતું, આ બધું જે કંઈ પણ છે અત્યારે એ આ મિકી માઉસને લીધે છે, આવું વારંવાર લોકોને મળતા અને કહ્યા કરતા. એટલે એઝ મિકી એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ, કહે છે કે મિકી જે છે આ માઉસ, આ ઉંદરે કહે છે બધું જ શરૂઆત કરી છે, અને ત્યારે જઈને હું અત્યારે અહીંયા સુધી પહોંચી શક્યો છું. તો પહેલી બે જે છે એ સિરીઝ એમની ફ્લોપ જાય છે, પણ એની સામે આ ત્રીજી સિરીઝની અંદર એ સફળ થાય છે. ફર્સ્ટ પોઈન્ટ છે, મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી. મેચલેસ એટલે કે ક્યારેય કોઈની સાથે સરખામણી ન કરી શકો એવું. એની ઇમેજિનેશન એટલે કે એની કલ્પના છે, એન્ડ એબિલિટી એટલે કે કામ કરવા માટેની ક્ષમતા. તો વોલ્ટની કલ્પના અને એની જે શક્તિઓ છે, એની ક્ષમતાઓ છે, એનું પહેલું એવું જો કોઈ સક્સેસફુલ પ્રોડક્ટ હોય તો એ કયું હતું, મિકી. મિકી વોઝ ધ ઓનલી ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ. અને એ સક્સેસફુલ પ્રોડક્ટથી એ શું કરી શક્યો, ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, એ પોતાના સપનાઓને સાકાર કરી શક્યો, હકીકતમાં બદલી શક્યો. કારણ કે આ જ જે મિકી છે એ આગળની બીજી જે સિરીઝ બની કાર્ટૂન સિરીઝ, એની કમ્પેરિઝનમાં, એની સરખામણીમાં વધારે સક્સેસફુલ થઈ, અને આ મિકી માઉસથી એનું આખી દુનિયાની અંદર નામ થઈ ગયું અને ઘણો પૈસો એણે કમાયો. સેકન્ડ પોઈન્ટ છે, ઇટ વોઝ એન એબિલિટી, એની ક્ષમતા જ છે, હી કુડ ટર્ન ઓન, કે જે હંમેશા કાર્યરત રાખતો અથવા તો કામે લગાડતો રહેતો હંમેશા, પછી એ કોઈ પણ ઓકેઝન હોય, ફોર એની ઓકેઝન લાર્જ ઓર સ્મોલ, નાનું ઓકેઝન હોય, નાનું પ્રસંગ હોય અથવા તો મોટું પ્રસંગ હોય, એની ક્ષમતાઓને હંમેશા એ શું કરતો, ઉપયોગમાં લગાવતો. ત્રીજું છે, વન્સ, એક વખત એવું થયું, વેન માય સન રોય એડવાર્ડ, એટલે કે રોય ડિઝની પોતે કહે છે કે મારો દીકરો જેનું નામ હતું રોય એડવાર્ડ, એને એક વખતે શું થયેલું, હેડ ધ મીઝલ્સ, એટલે કે એને ઓરિયો થઈ હતી. શરીર ઉપર આપણે જે ઓરિયો થઈ જાય છે ને, નાની નાની ફૂલીઓ, એવું થયું હતું એને. એન્ડ વોલ્ટ કેમ, તો એ વખતે એવું થયું કે એકવાર વોલ્ટ આવ્યો, જ્યારે એને ઓરિયો થઈ હતી ત્યારે વોલ્ટ આવ્યો, વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી, અને એને વાર્તા કીધી. શેની વાર્તા કીધી, ઓફ પિનોકિયો, એટલે કે પિનોકિયો બહુ જ સક્સેસફુલ આપણી એક સ્ટોરી છે, વિચ હી વોઝ મેકિંગ એટ દેટ ટાઈમ, અને એ વખતે વોલ્ટ પોતે આ પિનોકિયોની જે વાર્તા છે એ બનાવી રહ્યો હતો. તો એ સ્ટોરી એણે પોતાના જ ભત્રીજાને કઈ સંભળાવી, રોય એડવાર્ડને. ચોથું છે, વેન વોલ્ટ ટોલ્ડ ધ સ્ટોરી, અને જ્યારે વોલ્ટ સ્ટોરી કહેતો, આ પિનોકિયોની વાર્તા એ નાનકડા બાળકને કહેતો, રોય એડવાર્ડને, તો ઇટ વોઝ અ વર્ચ્યુઅસો પરફોર્મન્સ, એનું જે પરફોર્મન્સ હતું સ્ટોરી કહેવા માટેનું, એ કેવું હતું, એક વિશિષ્ટ કળાનો ઉપયોગ કરીને એ સ્ટોરી જે છે રજૂઆત કરતો. એટલે અહીંયા તમને એક અગત્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે નિયરેસ્ટ મિનિંગની અંદર. ખાસ કરીને તમને એવું પૂછાય કે વર્ચ્યુઅસોનો તમારે નિયરેસ્ટ મિનિંગ શોધી કાઢવાનો છે, તો તમે આ કેટલાક શબ્દો હું તમને આપું છું, એને યાદ રાખજો બરાબર રીતે. તમને માસ્ટરલી આપેલું હોય અથવા તો સ્કિલફુલી એવો કોઈ શબ્દ તમને આપેલો હોય,
એ ના હોય તો એના સિવાય તમને એક્સેપ્શનલ આપેલું હોય અથવા તો જીનિયસ આપેલું હોય, તો આ 4-5 શબ્દો છે, આમાંથી કોઈ પણ એક શબ્દ તમને આપ્યો હોય નિયરેસ્ટ મિનિંગમાં, તો તમારે વર્ચ્યુઓસોની સામે સિલેક્ટ કરી લેવાનો છે. એક્સેપ્શનલ, જીનિયસ અથવા તો સ્કિલફુલી અને માસ્ટરલી, આવો કોઈ પણ શબ્દ તમને દેખાય તો એ તમારે વર્ચ્યુઓસોનું નિયરેસ્ટ મિનિંગ તરીકે અથવા તો સિનોનિમ તરીકે સિલેક્ટ કરી લેવાનો છે. અને એનો અર્થ ગુજરાતીમાં થાય છે કુશળતાપૂર્વક અથવા તો અદ્ભુત આવડત અથવા તો કળા સાથે કોઈક વસ્તુ કહેવી કોઈકને. તો અહીંયા એ વર્ચ્યુઅસ પરફોર્મન્સ આપી રહ્યો છે. હિઝ આઈઝ રિવેટેડ. રિવેટેડ એટલે કે એકી ટસે જોયા કરવું. કોઈક વ્યક્તિ કંઈક કહે તો એવી કળાથી કહે ને કે પ્રેક્ષકો જે છે, જોનાર જે છે અને સાંભળનાર છે, એનું ધ્યાન એની તરફ જ હોય, બીજી આજુબાજુમાં ગમે તે થતું એનું ધ્યાન ત્યાં ના જાય, પણ એ સ્ટોરી જે કહેનાર વ્યક્તિ છે એની તરફ જ હોય, એવી એની પાસે કળા હતી. રિવેટેડ, હિઝ આઈઝ રિવેટેડ, કે એની આંખો જે છે એ સાંભળનારા વ્યક્તિઓને જકડી રાખતી. અહીંયા રિવેટેડ જે છે એનો પણ તમને નિયરેસ્ટ મિનિંગ પૂછાઈ શકે છે અને એ શબ્દો બરાબર સાંભળી લો. રિવેટેડ માટે તમારી પાસે નિયરેસ્ટ મિનિંગ છે અથવા તો સિનોનિમ છે ફેસિનેટેડ, મેઝમરાઇઝડ, આવા 2 શબ્દોમાંથી કોઈ પણ એક હોઈ શકે છે. અથવા તો તમને કોન્સન્ટ્રેટ પૂછી શકે અથવા તો એનગ્રોસ પણ આપી શકે છે, તલ્લીન કરી નાખવું અથવા તો ડૂબાડી નાખવું. એવા પ્રકારની એણે પોતાની આંખોની કળાથી એ લોકોને જકડી રાખતો. ટુ હિઝ લિસનર્સ, એના લિસનર્સને, સાંભળનારા લોકોને. હિઝ મુસ્ટેચ, એની જે મૂછો છે, ટ્વિસ્ટ એટલે કે આમ વળેલી હતી, એક્સટેન્સિવલી, બહુ વધારે પડતી આમ વળેલી હતી. અને હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, એની જે ભવરો છે એ આમ ઉપર જાય અને નીચે આવે. આપણે કોઈ બાળકને જ્યારે સ્ટોરી કહેતા હોય તો કેવી રીતે આપણે કહીએ છીએ? આપણે ફેશિયલ એક્સપ્રેશન્સનો ઉપયોગ કરીને કહીએ છીએ ને, તો એની અંદર એવી અદ્ભુત કળા હતી કે એણે એ નાનકડા બાળકને રોય એડવર્ડને સ્ટોરી કઈ સંભળાવી. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ લાઈક હિઝ હેન્ડ મૂવ્ડ વિથ અ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર, અને જાણે કોઈ મ્યુઝિકલ કંડક્ટર ના હોય કે સામે આખી પેલા ગાવાવાળી અને વગાડવાવાળી ટીમ હોય અને પછી એમની સામે એક કંડક્ટર હોય અને બંને હાથમાં પેલી નાનકડી સ્ટીક હોય અને પછી આમ હાથ ઊંચા નીચા કેવા કરીને આમ આખું ગ્રુપને એક ફ્લો આપે છે. તો એવી જ રીતે અહીંયા પણ એ એવી રીતે કળાથી સ્ટોરી કહી રહ્યો હતો, તો એના હાથ જાણે કે મ્યુઝિકલ પેલા કંડક્ટરની જેમ ફરી રહ્યા હોય એવું લાગે આપણને. Young boy was so wide-eyed at Walt's graphic telling of the fairy tale. એટલે કે આ જે પરિકથા અથવા પરિવાર્તા જે વોલ્ટ કહી રહ્યો હતો રોય એડવર્ડને, તો રોય એડવર્ડ વોઝ સો વાઇડ-આઈડ, પોતાની આંખો પોળી કરીને એવો ડૂબી ગયો હતો એની અંદર કે આમ જોતો જ રહી ગયો. અને પછી એનું પરિણામ શું આવ્યું? દેટ હી ફરગોટ ઓલ અબાઉટ હિઝ મીઝલ્સ. એના જેટલા પણ દુઃખો હતા બધા ભૂલી ગયો. મતલબ કે એને જે ઓરી થઈ હતી એ પોતાનું દુઃખ ભૂલી ગયો હોય, એટલો બધો અંદર ડૂબી ગયો. એટલે કહેવાનો અર્થ અહીંયા એ છે કે વોલ્ટ એવી કળાથી એ રજૂઆત કરી રહ્યો હતો, એ અગત્યનું છે અહીંયા. સેકન્ડ છે લેટર, અને પાછળથી વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, એને જ્યારે આખું પિક્ચર જ્યારે ક્રિએટ થઈ ગયું, બની ગઈ જ્યારે આખી આ સિરીઝ એની જે સ્ટોરી છે પિનોકિયોની, એ એણે પાછળથી જ્યારે ટીવી ઉપર જોઈ તો હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. એ ખૂબ જ નિરાશ થયો એ વખતે આ સ્ટોરી જોઈને. શા માટે નિરાશ થયો? ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. એટલે કે આ રોય એડવર્ડ પોતે જ કહી રહ્યો છે યંગ બોય કે અંકલ વોલ્ટ જ્યારે કહી રહ્યા હતા ને રૂબરૂમાં આ સ્ટોરી મારી સામે, ત્યારે જે ઉત્તેજના મારી અંદર પેદા થઈ રહી હતી, ત્યારે જે મજા આવી રહી હતી મને સ્ટોરી સાંભળવાની, એવી સ્ટોરી જોવાની મને મજા ના આવી જ્યારે મેં ટીવી ઉપર જોઈ ત્યારે. અને ત્રીજું છે લાઈક મેની પીપલ હુ વર્કડ ટુ ક્રિએટ હ્યુમર. એટલે કે ઘણા બધા લોકો કે જે લોકો હ્યુમર પેદા કરવાનું કામ કરે છે, એટલે કે લોકોને હસાવાનું કામ કરે છે, તો એ બધા લોકોની જેમ જ વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ પણ આ હ્યુમર ક્રિએટ કરવાનું જે કામ છે, એટલે કે કાર્ટૂન બનાવવાનું, ફનીએસ્ટ કાર્ટૂન, એ કામને કેવો લઈ રહ્યો છે? ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈ રહ્યો છે, સિરિયસલી લઈ રહ્યો છે. હી વુડ ઓફન સિટ ગ્લુમીલી ટુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. આમ હાસ્યાસ્પદ કાર્ટૂન ચાલી રહ્યો કે જેમાં હસવાની વાત છે, જોઈને હસવું આવે આપણને, અને એવા ફનીએસ્ટ કાર્ટૂન જ્યારે જોવાઈ રહ્યું હોય ત્યારે વોલ્ટ શું કરે? માથું નીચું નાખીને આમ ઉદાસપણે થઈને આમ વિચાર્યા કરે. અને શું વિચાર્યા કરતો એ? કોન્સન્ટ્રેટિંગ ઓન ધ સેમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, કે એમ કે આને હજી કેવી રીતે બેટર બનાવવું, હજી આમાં શું ભૂલ છે, શું ખામીઓ છે, હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે બીજી સિરીઝ બનાવો તો બીજી જે વાર્તા બનાવો, સ્ટોરી બનાવો, તો એ કેવી રીતે બનાવો, એમાં શું ચેન્જીસ કરવું,
આવી રીતે સિરિયસલી લેતો એ પોતાના કામને. અને છેલ્લું છે વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. એની સાથે જેટલા પણ લોકો કામ કરતા એ લોકો જ્યારે કોઈ અભિપ્રાય આપતા તો વોલ્ટ એની વાતને માન્ય રાખતા, સાંભળતા એમને એમ. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલ હિઝ. એટલે જે કોઈ પણ વ્યક્તિ અભિપ્રાય આપે એને સાંભળી તો લે, પણ પછી કરવાનું તો એને પોતાની મરજીનું જ. ફાઇનલ જજમેન્ટ તો એનું પોતાનું જ હોય, અનડાઉટેડલી, અનક્વેશ્ચનેબલી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો યુનિટ 2નો રીડ 1 જે છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, એનો પાર્ટ 1 પૂરું કરીએ છીએ અહીંયા. અને હવે અહીંયાથી જે આગળની સ્ટોરી છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. બાય બાય.